Hi friends, I welcome all of you again. Last time in lecture of real analysis, what we have seen this theorem which is on integral of simple functions. So these two results are for integral of simple functions that we have completed. Now we will see the next topic, that is Lebesgue integral of a bounded function. First one was simple functions, integral of simple function, and now Lebesgue integral of a bounded function. Let f be a bounded measurable function defined on a set E. It is bounded function and measurable function. Bounded function, now you know, I have discussed earlier. Measurable function, so its domain also measurable, so E is also measurable, and measure of E is finite. That means f is defined on a measurable set E which is of finite measure. Then the Lebesgue integral of f over E is defined by integral of fx, f with respect to x over E is equal to infimum of integral of psi over E, where psi is greater than or equal to f. So this infimum runs over all simple function psi. Here psi is simple function with psi greater than or equal to f. એટલે કે f જો આપણી પાસે બાઉન્ડેડ ફંક્શન હોય, E ઉપર ડિફાઇન થયેલું હોય, E ફાઇનાઇટ મેજરનો હોય, તો integral of f is equal to શું કરવાનું? psi નું ઇન્ટિગ્રલ લેવાનું. psi કેવું છે? સિમ્પલ ફંક્શન. સિમ્પલ ફંક્શન નું ઇન્ટિગ્રલ આપણે શીખ્યા. તો psi કેવા લેવાના? psi બધા જ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f હોવા જોઈએ. આવા psi નું ઇન્ટિગ્રલ લઈ અને એનો ઇન્ફિમમ જેટલા આવા psi મળે f કરતા મોટા સિમ્પલ ફંક્શન psi એનું ઇન્ટિગ્રલ લઈ અને આવા ઇન્ટિગ્રલ્સ નો ઇન્ફિમમ ફાઇન્ડ કરીએ તો એને કહેશું આપણે Lebesgue integral of f. આ જ ડેફિનેશન ઓલ્ટરનેટિવલી સુપ્રીમમ ના ફોર્મમાં પણ લખી શકાય. ત્યાં સુપ્રીમમ લેશું ત્યારે આપણે જે ફંક્શન લેશું એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ f હોવું જોઈએ અને ફંક્શન સિમ્પલ હોવું જોઈએ. તો equivalently we can write integral of fx dx equal to supremum of integral phi, where phi is less than or equal to f and phi is simple function. So supremum runs over all simple function phi with phi less than or equal to f. આ equivalent definition, equivalent પેલી ફોર્મ્યુલા છે. આ actual definition આ મુજબ છે. ઇન્ફિમમ થી ડેફિનેશન આપીએ છીએ પણ ઇક્વિવેલન્ટલી આમ પણ લખી શકાય. શું કામ? તો અગાઉ આપણે આ બધું જોયું છે કેટલાક રિઝલ્ટ્સ. તો એક આના ઉપરથી થિયરમ જોઈએ. થિયરમ એમ કહેશે કે f જો બાઉન્ડેડ ફંક્શન હોય, અહીંયા આપણે ઇન્ટરવલ ab લીધો છે તો ઇન્ટરવલ ab એટલે e ની જગ્યાએ ઇન્ટરવલ ab લીધો છે, તે તો લઈ શકાય. તો ઇન્ટરવલ ab નો મતલબ શું થયો? ફ્રોમ a ટુ b, ઇન્ટિગ્રલ ફ્રોમ a ટુ b, એની લિમિટ છે એ a ટુ b છે.
તો આ જો આ ઇન્ટરવલ ઉપર બાઉન્ડેડ હોય એટલે એક ઇન્ટરવલ તો મળે જ, કારણ કે એની ઉપર બાઉન્ડેડ થાય. તો અગાઉ આપણે એક રીમાન ઇન્ટિગ્રલ જોયું છે ઇન્ટરવલ AB ઉપર. તે જે રીમાન ઇન્ટિગ્રલ છે AB પરનું એ જ એનું લેબેગ ઇન્ટિગ્રલ થાય. એવું આ થિયરમ થી આપણે બતાવશું. અગાઉ આવું એક રિઝલ્ટ હું તમને યાદ કરાવું કે આઉટર મેજર અને મેજરમાં લેબેગ મેજરમાં આપણે આવું જ એક થિયરમ, આવું જ એક રિઝલ્ટ જોયેલું અથવા ડેફિનેશન જ જોઈ હતી કે જો સેટ મેઝરેબલ હોય તો એનું આઉટર મેજર છે એ જ લેબેગ મેજર છે. આઉટર મેજર કોઈ પણ સેટનું હોઈ શકે, પણ લેબેગ મેજર મેઝરેબલ સેટનું જ મળે, અને મેઝરેબલ સેટ હોય તો એનું આઉટર મેજર છે એ જ એનું લેબેગ મેજર છે. એ રીતે આમાં છે. ઇન્ટિગ્રલ જે છે સિમ્પલ ફંક્શન નું મળે, બાઉન્ડેડ ફંક્શન નું મળે, એવું બધું આપણે જોયું. તો બાઉન્ડેડ ફંક્શન નું જે ઇન્ટિગ્રલ છે એ લેબેગ ઇન્ટિગ્રલ છે એકચ્યુઅલી. તો જો ફંક્શન બાઉન્ડેડ જ હોય તો એનું રીમાન ઇન્ટિગ્રેબલ, અને રીમાન ઇન્ટિગ્રેબલ હોય તો એ લેબેગ ઇન્ટિગ્રેબલ પણ હોય, અને એનું જે રીમાન ઇન્ટિગ્રલ હોય એ જ એનું લેબેગ ઇન્ટિગ્રલ હોય. આવું આ થિયરમમાં આપણે બતાવશું. તો given that f is Riemann integrable on AB. Riemann integrable ક્યારે હોય કે એનું અપર Riemann integral અને લોઅર Riemann integral સરખું હોય, કોમન હોય, તો એને Riemann integrable કહેવાય છે. તો આનું અપર Riemann integral of f equal to lower Riemann integral of f is equal to Riemann integral of f from A to B. આવું કહી શકશું, કારણ કે f is Riemann integrable. Now lower Riemann integral equal to, by definition of Riemann integral, supremum of small s, where small s is lower sum and supremum runs over all possible subdivision of AB. આપણે ડેફિનેશનમાં લોઅર Riemann integral ની ડેફિનેશનમાં જોયેલું છે. તો હવે આ f નું લોઅર સમ છે, એટલે f કરતા બધા જ નાના ફંક્શન્સ લઈએ અને પછી એનો સુપ્રીમમ લઈએ તો એ આ સુપ્રીમમ કરતા ગ્રેટર ધેન થાય. લોઅર સમ છે, કારણ કે આ છે એ લોઅર સમ છે. સ્મોલ s છે એ લોઅર સમ છે, પછી એનો સુપ્રીમમ લીધેલો છે, એટલે આ બધા લોઅર સમ છે. તો હવે આપણે લેશું એ બધા સિમ્પલ ફંક્શન phi less than or equal to f સેટિસ્ફાય થાય એવા, એનો ઇન્ટિગ્રલ લઈએ આપણે અને એનો સુપ્રીમમ લઈએ તો એ આ સુપ્રીમમ કરતા મોટો થાય. So this is less than or equal to this. હવે અહીંયા f કરતા નાના ફંક્શન લીધા છે, તો હવે f કરતા મોટા ફંક્શન લ્યો તો પણ એના કરતા મોટું રિઝલ્ટ મળે. તો એ કેસમાં આપણે ઇન્ફિમમ લેશું. ઇન્ફિમમ લઈએ પણ બધા ફંક્શન તો આના f કરતા મોટા છે ને. અહીંયા નેક્સ્ટ સ્ટેપમાં અહીંયા f કરતા નાના ફંક્શન છે, તો નેચરલી આના કરતા મોટું મળે. તો less than or equal to infimum of psi greater than or equal to f integral psi x dx from A to B. Again આ infimum અને આ બધા અપર સમ છે. આ જે infimum લઈએ છીએ f ને સાપેક્ષ લઈએ છીએ, અને આ f નો અપર સમ છે. અપર સમ જે મોટો હોય એટલે આના કરતા લેસ ધેન ઓર એટલે આના કરતા મોટો હોય. infimum of અપર સમ. જેમ અહીંયા લોઅર સમ નાનો હોય એના કરતા સુપ્રીમમ મોટો હોય, તો અહીંયા અપર સમ જે છે એના આ ઇન્ફિમમ કરતા અપર સમ વાળો જે છે અપર સમ છે એટલે ઉપરનો સમ છે, તો એની વેલ્યુ મોટી હશે, એટલે આ લેસ ધેન હોય.
તો આ તો પછી ડેફિનેશન છે શેની છે તો કે અપર રીમાન ઇન્ટિગ્રલ ની. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અપર રીમાન ઇન્ટિગ્રલ ઓફ એફ. તો આનો મતલબ કે લોઅર રીમાન ઇન્ટિગ્રલ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ અપર રીમાન ઇન્ટિગ્રલ, અને વચ્ચે બધા આવા સ્ટેપ છે. હવે રીમાન ઇન્ટિગ્રેબલ છે. રીમાન ઇન્ટિગ્રેબલ હોય ત્યારે લોઅર રીમાન ઇન્ટિગ્રલ ને અપર રીમાન ઇન્ટિગ્રલ સરખું હોવું જોઈએ. આ અને આ સરખું હોવું જોઈએ. સરખું હોય તો વચ્ચેના સ્ટેપમાં ઇનઇક્વાલિટી કોઈ મીન કરતું નથી, એનો કોઈ મિનિંગ નથી. ઇનઇક્વાલિટીની જગ્યાએ ઇક્વાલિટી હોવી જોઈએ તો જ આ સરખું થાય. એટલે કે આ બધા સ્ટેપમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન ની જગ્યાએ ઇક્વલ ટુ ની સાઇન હોવી જોઈએ તો જ આ બધું ઇક્વલ થાય. આ લેફ્ટ સાઈડ અને આ રાઈટ સાઈડ, લોઅર રીમાન ઇન્ટિગ્રલ અને અપર રીમાન ઇન્ટિગ્રલ તો જ ઇક્વલ થાય કે જો આ બધા સ્ટેપમાં સાઇન લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની જગ્યાએ ઇક્વલ ટુ આવે તો. તો એટલા માટે હવે વચ્ચેના સ્ટેપમાં જે કાંઈ આપણે યુઝ કર્યો છે એ બધું ઇક્વલ છે. તો but upper Riemann integral is equal to lower Riemann integral because it is Riemann integrable, equal to Riemann integral of f. Therefore, a Riemann integral of f equal to a infimum equal to, તો આ ઇન્ફિમમ જો આ રીતના લઈએ, આવડું આ ઇક્વલ ટુ લઈએ, તો હવે આ જે સાઈડ છે રાઈટ સાઈડમાં ઇન્ફિમમ ઓફ ઇન્ટિગ્રલ સાઈ, એ તો પછી ડેફિનેશન છે લેબેગ ઇન્ટિગ્રલ ની. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ લેબેગ ઇન્ટિગ્રલ ઓફ એફ ફ્રોમ એ ટુ બી. તો હવે રીમાન ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ લેબેગ ઇન્ટિગ્રલ આવી ગયું. તો રીમાન ઇન્ટિગ્રેબલ છે તો લેબેગ ઇન્ટિગ્રેબલ છે. Hence f is Lebesgue integrable on AB and both are same. Riemann integral and Lebesgue integral are same. આ બાઉન્ડેડ છે એટલે પોસિબલ બને, બાઉન્ડેડ ના હોય તો એકાદું ઇન્ફિનિટી થઈ શકે એટલે પોસિબલ ના બને, એવું બને. પણ આ બાઉન્ડેડ છે. હવે લેબેગ ઇન્ટિગ્રલ ની જે આપણે ડેફિનેશન જોઈ એના ઉપરનું એક આ થિયરમ છે. જેમ સિમ્પલ ફંક્શન ઉપરનું આવું થિયરમ હતું, ઇન્ટિગ્રલ ઓફ એફ પ્લસ બીજી ઇક્વલ ટુ, એટલે કે બેનો સમ અને કોન્સ્ટન્ટ થી મલ્ટીપ્લાય થયું હોય તો એ બધું એ રિઝલ્ટ આપણે કેટલાક જોયા આપણે ત્યાં સિમ્પલ ફંક્શનના ઇન્ટિગ્રલમાં. એવા જ રિઝલ્ટ અહીંયા છે, પણ આ બાઉન્ડેડ ફંક્શન ઉપરના છે અને લેબેગ ઇન્ટિગ્રલ ઉપરના છે. તમારા એક્ઝામમાં ખાસ ધ્યાન આજ રાખવાનું છે કેવા ફંક્શનનું ઇન્ટિગ્રલનો રિઝલ્ટ પૂછાયું છે એ મુજબની પ્રૂફ લખવી પડશે તમારે. એકની બીજામાં મિક્સ થવી જોઈએ નહીં. રિઝલ્ટ સરખા જ હશે બધા. તો let f and g are bounded measurable function defined on a set E of finite measure, then 5 રિઝલ્ટ છે આમાં. આપણે 5 રિઝલ્ટ પ્રૂવ કરશું. First, integral of f plus bg equal to a integral f plus b integral g. If f equal to g almost everywhere, then integral f equal to integral g. F less than or equal to g almost everywhere, then integral f less than or equal to integral g. And hence, mode of integral f is less than or equal to integral of mode f. If r less than or equal to fx less than or equal to s for every x belongs to E, and r and s are real numbers, then r into measure of E is less than or equal to integral f less than or equal to s into a measure of E. If a and b are disjoint measurable sets of finite measure, then, અને આ છે એ પેલા E ના સબસેટ છે એટલું લખવાનું આમાં રહી ગયું છે, E ના સબસેટ છે. Then integral f over a union b equal to integral f over a plus integral f over b. આમાં a અને b disjoint છે એટલા માટે આ થાય. નહીતર શું થાય? a intersection b not null હોય તો એને પાછું અહીંયા માઇનસ કરવું પડે. કારણ કે a union b equal to a
પેલા મેજરમાં આવે છે મેજર ઓફ એ યુનિયન બી ઇક્વલ મેજર ઓફ એ પ્લસ મેજર ઓફ બી માઇનસ મેજર ઓફ એ ઇન્ટરસેક્શન બી. પણ એ ઇન્ટરસેક્શન બી નલ સેટ છે એટલે 0 થઈ જાય એટલા માટે આમાં એ ટર્મ નથી. તો આ 5 રિઝલ્ટ્સ આપણે 1 બાય 1 પ્રૂવ કરશું. ફર્સ્ટ રિઝલ્ટમાં ઇન્ટિગ્રલ AF પ્લસ BG ઇક્વલ ટુ A ઇન્ટિગ્રલ F પ્લસ B ઇન્ટિગ્રલ G પ્રૂવ કરવું છે. તો પહેલા આપણે આ પ્રૂવ કરશું ઇન્ટિગ્રલ AF ઇક્વલ ટુ A ઇન્ટિગ્રલ F, જેથી એ આને પણ લાગુ પડે BG વાળાને પણ B બહાર કાઢી શકાય. જો આમાંથી A બહાર કાઢી શકાય તો B બહાર કાઢી શકાય. ત્યાર પછી બે નો સમ નું ઇન્ટિગ્રલ ઇક્વલ ટુ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રલ નો સમ એવું રિઝલ્ટ પ્રૂવ કરશું. એટલે બે પાર્ટમાં આપણે વહેંચી દઈએ. We prove this result in two parts. First part is integral AF equal to A integral F, and second part is integral F plus G equal to integral F plus integral G. પછી આ બેને કમ્બાઈન કરો એટલે ઓટોમેટિક આપણું રિઝલ્ટ આવી જાય. એટલે આપણે આ બે રિઝલ્ટ પ્રૂવ કરશું. તો ફર્સ્ટ ની પ્રૂફ ઓફ 1. હવે અહીંયા if A equal જુદા જુદા કેસ જોઈએ આપણે. if A equal to 0, A equal to 0 હોય તો અહીંયા 0 into F એટલે 0 થઈ જશે. અહીંયા પણ 0 into something તો 0 થઈ જશે. તો then the result is obvious. if A greater than 0, then તો આ કેસ માટે આપણે પ્રૂવ કરીએ આ રિઝલ્ટ, પહેલું રિઝલ્ટ. પછી એ લેસ ધેન 0 માટે પ્રૂવ કરશું એટલે તમામ એ માટે પ્રૂવ થઈ જાય એટલે આખું રિઝલ્ટ પ્રૂવ થઈ જાય. 0 માટે ઓબ્વિયસ છે. પોઝિટિવ નંબર લઈએ આપણે, એ છે એ રિયલ નંબર છે તો એ પોઝિટિવ લઈએ આપણે. તો એ ગ્રેટર ધેન 0 હોય તો હવે બધું ઇન્ટિગ્રલ કોના પર ડિપેન્ડ કરવાનું છે? સિમ્પલ ફંક્શન પર, ડેફિનેશન પ્રમાણે. તો સિમ્પલ ફંક્શનમાં આપણે આ રિઝલ્ટ જોયેલા છે. we know that if psi is a simple function and c is not equal to 0, then c psi is also a simple function, and conversely મતલબ c psi જો સિમ્પલ હોય, c not equal to 0 હોય તો psi પણ સિમ્પલ હોય. એટલે વાઇસ વર્સા આપણે યુઝ કરી શકાય. psi સિમ્પલ હોય તો c psi સિમ્પલ થાય, c psi સિમ્પલ હોય તો psi સિમ્પલ થાય. તો આ બધું આપણે અગાઉ જોયેલું છે સિમ્પલ ફંક્શનમાં. હવે જોઈએ ઇન્ટિગ્રલ ઓફ AF ઇક્વલ ટુ એઝ પર ડેફિનેશન. ડેફિનેશન શું કહે છે? ઇન્ટિગ્રલ AF ઇક્વલ ટુ ઇન્ફિમમ ઓફ ઇન્ટિગ્રલ psi વેર psi ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, અહીંયા જેનું ઇન્ટિગ્રલ લેવાનું હોય તે ફંક્શન અહીંયા લેવાનું છે. ખાલી ઇન્ટિગ્રલ F હોય તો અહીંયા F લેતા હતા ડેફિનેશનમાં. તો અહીંયા ઇન્ટિગ્રલ AF છે તો અહીંયા AF લેવું પડશે. તો હવે આ a છે એ ગ્રેટર ધેન 0 છે. ગ્રેટર ધેન 0 છે એટલે 1 upon a આ સાઈડ તમે લઈ જશો, એને અહીંયા ડિવાઈડ કરશો એથી, તો ઇનઇક્વાલિટીમાં કોઈ ચેન્જ નહીં આવે. જો એ લેસ ધેન 0 હોય તો ઇનઇક્વાલિટી બદલાઈ જાય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય, પણ એવું નથી. એટલે એ અહીંયા ડિવિઝનમાં જશે તો psi upon a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f. એ રીતે અહીંયા psi ને instead of psi we can write a into 1 upon a into psi. Again in the next step, infimum of 1 upon a psi greater than or equal to f. હવે આ સિમ્પલ ફંક્શન છે. સિમ્પલ ફંક્શનમાં a ઇન્ટુ કંઈક ફંક્શન હોય તો તમે a ને રિયલ નંબરને ઇન્ટિગ્રલની બહાર કાઢી શકાય છે. જે સિમ્પલ ફંક્શનના રિઝલ્ટ્સમાં આપણે જોયેલું છે તેનો યુઝ કરી શકાય અહીંયા. એટલે a કોમન લઈ લો બહાર, ઇન્ટિગ્રલની બહાર લઈ લો. તો ઇન્ટિગ્રલ ઓફ 1 upon a psi. હવે આ a ને જે ઇન્ફિમમ ની અંદર છે, ઇન્ફિમમ ની બહાર લાવો
તો જોવું પડે એ ગ્રેટર ધેન 0 હોય તો ઇન્ફિમમ નો ઇન્ફિમમ રહે, જો એ લેસ ધેન 0 હોય તો ઇન્ફિમમ નો સુપ્રીમમ થાય. અહીંયા એ ગ્રેટર ધેન 0 છે એટલે એ ને બહાર લેતા ઇન્ટુ બ્રેકેટ ઇન્ફિમમ નો ઇન્ફિમમ રહેશે, બાકી બધું એમને. હવે આ સ્ટેપમાં 1/a psi ની જગ્યાએ આપણે phi રિપ્લેસ કરીએ. we replace phi instead of psi upon a. તો અહીંયા થઈ ગયું phi greater than or equal to f integral, અહીંયા પણ થઈ ગયું phi. તો આ ડેફિનેશન છે એ શેની છે? અહીંયા phi greater than or equal to આ જે ફંક્શન આવે એનું લેબેગ ઇન્ટિગ્રલ થાય. તો અહીંયા f ફંક્શન આવ્યું છે એટલે આ છે ઇન્ટિગ્રલ ઓફ f, અને બાર a તો છે તો a ઇન્ટુ ઇન્ટિગ્રલ ઓફ f. તો આપણે ઇન્ટિગ્રલ af ઇક્વલ ટુ a ઇન્ટુ ઇન્ટિગ્રલ f પ્રૂવ કરી શક્યા પણ a ગ્રેટર ધેન 0 માટે. હવે a લેસ ધેન 0 વાળો કેસ જોઈએ. કેસ a લેસ ધેન 0. તો સૌથી પહેલા આપણે આવું પ્રૂવ કરશું, ઇન્ટિગ્રલ ઓફ માઇનસ f ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રલ f. integral of minus f equal to as per definition infimum of integral psi where psi greater than or equal to minus f. કારણ કે જેનું ઇન્ટિગ્રલ લેવાનું હોય એ ફંક્શન આપણે અહીંયા લેવું પડશે, psi greater than or equal to. આપણે માઇનસ f નું ઇન્ટિગ્રલ લેવું છે એટલે psi greater than or equal to minus f આવશે. psi સિમ્પલ ફંક્શન છે જ, એ આપણે લખવું હોય તો લખી શકાય, પણ અગાઉ આપણે લખેલું જ છે psi સિમ્પલ ફંક્શન. હવે અહીંયા this is equal to infimum of આ અહીંયા psi greater than or equal to minus f છે અને psi ને બદલે માઇનસ માઇનસ psi લખીએ અને ગ્રેટર than or equal to minus f એમને ઇન્ટિગ્રલ ઓફ આ psi ના બદલે લખીએ માઇનસ માઇનસ psi. તો આપણે કોઈ ચેન્જ કર્યો નથી, માત્ર પ્લસ સાઇન ની જગ્યાએ બે માઇનસ સાઇન લખી છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આ બંને જગ્યાએથી માઇનસ સાઇન કાઢવી હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય, ઇનઇક્વાલિટી ચેન્જ થાય. તમે નેગેટિવ એપ્લાય કરો તો અથવા નેગેટિવ ને સાઇન ને તમે રિમૂવ કરો બે સાઈડ થી તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય. તો અહીંયાથી માઇનસ રિમૂવ કર્યો એટલે માઇનસ સાઇન લેસ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નું લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઇનસ એફ નું એફ. આ કોના જેવું છે? a ગ્રેટર ધેન b હોય તો માઇનસ a લેસ ધેન b થાય, માઇનસ a લેસ ધેન માઇનસ b થાય. બાકી તો એમને એમ છે. હવે તમે જોઈએ આપણે કે આ માઇનસ ને આપણે બહાર કાઢવું છે. આ માઇનસ ને અહીંથી બહાર કાઢીને અહીંથી ઇન્ફિમમ ની બહાર કાઢવું છે. જેમ અગાઉમાં a અહીંથી બહાર લઈને અહીંથી બહાર લીધો તો દરેક વખતે ચેક કર્યું હતું કે ગ્રેટર ધેન 0 હતો એટલે ચેન્જ નહોતો આવતો, પણ અહીંયા નેગેટિવ સાઇન ને તમે બહાર કાઢશો તો તરત જ ઇન્ફિમમ નું સુપ્રીમમ થાય. એટલે ઇન્ફિમમ ની બહાર કાઢીએ છીએ માઇનસ સાઇન, તો અહીંયા લાવ્યા એટલે આ ઇન્ફિમમ નું સુપ્રીમમ થઈ ગયું, આ એમનું એમ, અને આ માઇનસ ને બહાર કાઢી લીધું છે એટલે હવે બાકી બચ્યું માઇનસ સાઇન. તો આ માઇનસ ને આપણે આખા ઇન્ફિમમ ની બહાર લીધું એટલે ઇન્ફિમમ નો સુપ્રીમમ થયો, બાકી બધું એમને. હવે માઇનસ સાઇન ના બદલે આપણે ફાઈ રિપ્લેસ કરીએ તો અહીંયા ફાઈ આવી ગયો લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફ, અહીંયા પણ ફાઈ આવી ગયો. હવે આપણે આર્ગ્યુમેન્ટ લખી હતી ને કે સાઈ સિમ્પલ હોય તો સી સાઈ પણ સિમ્પલ થાય, એટલે
માઇનસ સાઈ પણ સિમ્પલ થાય એટલે અહીંયા ફાઈ સિમ્પલ થાય. એટલે આ સિમ્પલ ફંક્શન ઉપરનું આવી ગયું આખું. ફાઈ સિમ્પલ છે અને આ જે ડેફિનેશન છે એ લેબેગ ઇન્ટિગ્રલની છે. અહીંયા જે હોય ફંક્શન એનું લેબેગ ઇન્ટિગ્રલ. તો અહીંયા ફંક્શન એફ છે એટલે આ લેબેગ ઇન્ટિગ્રલ ઓફ એફ. આ માઇનસ સાઇન તો બહાર છે જ. તો આપણે આ રીતે પ્રૂવ કરી શકીએ ઇન્ટિગ્રલ ઓફ માઇનસ એફ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રલ એફ. આ રિઝલ્ટનો આપણે યુઝ કરશું આગળ. નાઉ a less than 0, so minus a greater than 0, and using 1 means integral of f equal to integral of minus a into minus f. લખી શકાય. બે માઇનસ એડ કર્યા. તો હવે માઇનસ એ જે છે એ તો પોઝિટિવ છે કારણ કે એ લેસ ધેન 0 છે તો માઇનસ એ ગ્રેટર ધેન 0 પોઝિટિવ છે. પોઝિટિવ છે તો બહાર કાઢી શકાય. હમણાં જ આપણે રિઝલ્ટ પ્રૂવ કર્યું ગ્રેટર ધેન 0 માટે. તો આ માઇનસ એ પોઝિટિવ છે એટલે ઇન્ટિગ્રલ ની બહાર લીધું. ઇન્ટિગ્રલ ઓફ માઇનસ એ. હવે આ માઇનસ એને પાછું માઇનસ ઇન્ટુ માઇનસ એ લખ્યું એટલે એક માઇનસ અહીંથી ઇન્ટિગ્રલ ની અંદર જે છે એ બહાર કાઢ્યો. એ શું કામ કર્યું આપણે હમણાં પ્રૂવ કર્યું ઇન્ટિગ્રલ ઓફ માઇનસ એફ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રલ એફ. એના પરથી આ માઇનસ ને આપણે બહાર લીધો. તો માઇનસ ઇન્ટુ માઇનસ એ ઇન્ટિગ્રલ એફ. હવે માઇનસ ઇન્ટુ માઇનસ એ એટલે પાછો એ ઇન્ટિગ્રલ એફ. તો નેગેટિવ વાળો કેસ પણ આપણે પ્રૂવ કરી શક્યા. તો દરેક કેસમાં આપણે આ રિઝલ્ટ પ્રૂવ કર્યું. સો ધીસ કમ્પ્લીટ્સ ધી પ્રૂફ ઓફ 1 ઇન્ટિગ્રલ ઓફ એફ ઇક્વલ ટુ એ ઇન્ટિગ્રલ એફ. નાઉ પ્રૂફ ઓફ 2. બે ફંક્શન બાઉન્ડેડ ફંક્શન એફ અને જી હોય તો ઇન્ટિગ્રલ એફ પ્લસ જી ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ એફ પ્લસ ઇન્ટિગ્રલ જી એવું આપણે પ્રૂવ કરવું છે. તો બે સિમ્પલ ફંક્શન ની જરૂર પડશે આવા કેસમાં કારણ કે બે બાઉન્ડેડ ફંક્શન આપ્યા છે. તો let psi1 and psi2 be two simple functions with psi1 greater than or equal to f and psi2 greater than or equal to g. તો શું થશે psi1 psi2 તો સિમ્પલ છે એટલે psi1 plus psi2 પણ સિમ્પલ થાય. then psi1 plus psi2 is a simple function with અને psi1 plus psi2 greater than or equal to f plus g. so psi1 plus psi2 greater than or equal to f plus g. so by definition of Lebesgue integral, integral of f plus g equal to definition શું કહે છે infimum of psi greater than or equal to આ જેનું ઇન્ટિગ્રલ લેવાનું હોય છે લેફ્ટ સાઈડ એ ફંક્શન અહીંયા લેવાનું છે. તો psi greater than or equal to f plus g અને ઇન્ટિગ્રલ ઓફ psi. હવે આ તો ઇન્ફિમમ લીધેલો છે. આ તમામ સાઈ જે સાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ પ્લસ જી હોય એવા બધા સાઈના ઇન્ટિગ્રલ જુદા જુદા હોય એનો ઇન્ફિમમ છે. અહીંયા શું છે કોનો ઇન્ફિમમ છે જેટલા સાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ પ્લસ જી હોય એના ઇન્ટિગ્રલ નો ઇન્ફિમમ છે. તો આવા જુદા જુદા સાઈ એમાંનો એક આ સાઈ છે psi1 plus psi2 કે જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એફ પ્લસ જી છે. તો આ ઇન્ડિવિજ્યુઅલ છે ને આવા જેટલા હોય એ બધાનો ઇન્ફિમમ છે. તો ઇન્ડિવિજ્યુઅલી ગ્રેટર થાય ઇન્ફિમમ કરતા. કારણ કે આનાથી તમે આનો નાનામાં નાનો ફાઇન્ડ કરી શકો તો બાકી ઇન્ડિવિજ્યુઅલ બધા એના કરતા મોટા હોઈ શકે.
Therefore, it is less than or equal to integral of psi 1 plus psi 2. કારણ કે psi 1 અને psi 2 પર્ટિક્યુલર છે કે જે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ f પ્લસ g થાય. હવે આ psi 1 અને psi 2 તો સિમ્પલ ફંક્શન છે, તો એના પર આપણે આ રિઝલ્ટ એપ્લાય કરી શકીએ કારણ કે અગાઉ પ્રૂવ કરેલું છે. તો ધીસ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઓફ psi 1 પ્લસ ઇન્ટિગ્રલ ઓફ psi 2. સિમ્પલ ફંક્શન માટે આ પ્રૂવ ઓલરેડી કરેલું છે. So therefore integral f plus g less than or equal to integral psi 1 plus integral psi 2. હવે આ તો કોઈ પણ psi 1 psi 2 તમે લ્યો જે f કરતા psi 1 મોટું હોય ને g કરતા psi 2 મોટું હોય એના માટે આ સાચું જ પડે ને, કારણ કે આપણે આર્બિટરી લીધા છે psi 1 psi 2 છે પર્ટિક્યુલર પણ આર્બિટરી છે. આ કન્ડિશન સેટિસ્ફાય થાય એવા આર્બિટરી psi 1 psi 2 છે. તો હવે આવા તમામ psi 1 નો અહીંયા ઇન્ફિમમ લ્યો, તમામ psi 2 નો ઇન્ફિમમ લ્યો તોય ચાલશે. This is true for all simple functions psi 1 and psi 2 with psi 1 greater than or equal to f and psi 2 greater than or equal to g. Therefore, integral f plus g is less than or equal to, અહીંયા ઇન્ફિમમ લગાડીએ, અહીંયા ઇન્ફિમમ લગાડીએ. The infimum of integral psi 1 plus infimum of integral psi 2, where psi 1 greater than or equal to f and psi 2 greater than or equal to g. Therefore, integral f plus g is less than or equal to, by definition, this is nothing but integral of f, and this is nothing but integral of g. So less than or equal to integral f plus integral g. તો આવી જ આર્ગ્યુમેન્ટ આપણે એપ્લાય ફરી વખત કરીએ અને phi 1 less than or equal to f એટલે f કરતા નાના લઈ નીકળીએ ત્યારે અહીંયા સુપ્રીમમ લેવાનો હોય છે ડેફિનેશનમાં. એટલે આમાં થોડી મિસ્ટેક, આ ઇન્ફિમમ લખાયું છે એ સુપ્રીમમ હોવું જોઈએ. હું કરી દઉં છું સુધારો. Okay, correction is over. So let us move.
તો આ એક રિઝલ્ટ આપણે પ્રૂવ થઈ શક્યું. ઇન્ટિગ્રલ f પ્લસ g ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ f પ્લસ ઇન્ટિગ્રલ g. તો આને ઇક્વેશન નંબર 1 કહીએ. હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ કરવાનું છે. એના માટે આપણે ઇન્ફિમમ ના જગ્યાએ સુપ્રીમમ વાળો ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો છે. તો બે ફંક્શન લેવા પડશે જે એ f કરતા નાના હોય એવા લેવા પડશે, કારણ કે ડેફિનેશનમાં સુપ્રીમમ ની સાથે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવશે. So let phi1 and phi2 be two simple functions with phi1 is less than or equal to f and phi2 is less than or equal to g. Then phi1 plus phi2 is a simple function with phi1 plus phi2 is less than or equal to f plus g. So same argument રહેશે, એટલે માત્ર ઇન્ફિમમ ના બદલે સુપ્રીમમ વાળી ફોર્મ્યુલા યુઝ કરવાની છે. Integral of f plus g equal to supremum of phi less than or equal to f plus g integral phi. તો સુપ્રીમમ છે, આવા દરેક phi નો સુપ્રીમમ છે. તો ઇન્ડિવિડ્યુઅલ phi લઈએ તો એ આ સુપ્રીમમ કરતા નાનું થાય, કારણ કે સુપ્રીમમ ઓલવેઝ મોટો રહેશે બધા કરતા. તો ઇન્ડિવિડ્યુઅલ કયું છે? phi1 plus phi2 એક આપણી પાસે પર્ટિક્યુલર ફંક્શન છે કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ f plus g છે. તો એનું લઈએ આપણે અત્યારે ઇન્ટિગ્રલ phi1 plus phi2. તો એ આ ઇનઇક્વાલિટી આવી આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે કે આ સુપ્રીમમ ગ્રેટર થાય, ઇન્ડિવિડ્યુઅલ લેસ ધેન થાય. નાઉ ધીસ ઇઝ ઇક્વલ ટુ આ એમ phi1 ને phi2 તો સિમ્પલ ફંક્શન છે, તો એનું રિઝલ્ટ તો આપણે જાણીએ છીએ, એટલે આને અલગ કરી શકાશે. તો ઇન્ટિગ્રલ phi1 પ્લસ ઇન્ટિગ્રલ phi2. હવે આ તો દરેક phi1 phi2 જે આ કન્ડિશન સેટિસ્ફાય કરે એના માટે આ સાચું થાય. તો સુપ્રીમમ લઈએ આપણે, અહીંયા પણ સુપ્રીમમ લઈએ, અહીંયા પણ સુપ્રીમમ લઈએ. Therefore integral f plus g is greater than or equal to integral f phi1 plus integral phi2. This is true for all simple functions phi1 plus phi1 and phi2 with phi1 less than or equal to f and phi2 less than or equal to g. So integral f plus g is greater than or equal to supremum integral phi1 plus supremum integral phi2. But phi1 satisfies this condition and phi2 satisfies this condition. Now by definition this is nothing but integral f. This is nothing but integral g. So integral f plus g is greater than or equal to integral f plus integral g. So this is equation number 2. From equation 1 and equation 2 we can say integral f plus g equal to integral f plus integral g. તો બંને રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યા બે પાર્ટમાં, એટલે ફર્સ્ટ રિઝલ્ટ આખું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે બાકીના રિઝલ્ટ્સ જોઈએ. given that f equal to g almost everywhere, આપણે શું પ્રૂવ કરવાનું છે? 2 માં f equal to g almost everywhere આપેલું છે, તો પ્રૂવ કરશું integral f equal to integral g. તો given that f equal to g almost everywhere, તો આ g ને આ સાઈડ લાવશું તો then f minus g equal to 0 almost everywhere. By definition of Lebesgue integral, આ f minus g નું ઇન્ટિગ્રલ લેવું હોય તો integral f minus g equal to infimum of psi greater than or equal to f minus g. અહીંયા જેનું ઇન્ટિગ્રલ લેવાનું હોય એ અહીંયા લેવું પડશે. Integral psi, where infimum runs over all simple functions psi with psi greater than or equal to f minus g. Now we have psi greater than or equal to f minus g. અહીંયા છે જ એ લીધું. And f minus g equal to 0 almost everywhere. અહીંથી લીધું. તો હવે f minus g તો 0 છે, એ 0 અહીંયા આવી જાય, એટલે psi greater than or equal to 0 almost everywhere. Therefore psi greater than or equal to 0 almost everywhere. અગાઉ રિઝલ્ટ આપણે પ્રૂવ કરેલા છે. સિમ્પલ ફંક્શન psi માટે equal to 0 હોય તો ઇન્ટિગ્રલ psi equal to 0 થાય, greater than or equal to 0 હોય તો ઇન્ટિગ્રલ psi greater than or equal to 0 થાય. ત્રણ રિઝલ્ટ આપણે પ્રૂવ કર્યા હતા સિમ્પલ ફંક્શન psi માટે. એનો યુઝ કરીએ આપણે તો psi greater than or equal to 0 almost everywhere. This implies integral psi greater than or equal to 0. But this is true for all simple functions psi with psi greater than or equal to f minus g.
therefore અહીંયા તમે ઇન્ફિમમ લ્યો તોય ચાલશે. ઇન્ફિમમ ઓફ psi greater than or equal to f minus g integral psi greater than or equal to 0. તો હવે લેફ્ટ સાઈડ જે છે તો ડેફિનેશન છે લેબેગ ઇન્ટિગ્રલ ઓફ f minus g ની. So Lebesgue integral of f minus g greater than or equal to 0. पर Lebesgue integral f minus g equal to આપણે હમણાં જ પ્રૂવ કર્યું af plus bg માટેનું. a અહીંયા 1 છે, b છે એ -1 છે. તો ઇન્ટિગ્રલ f માઇનસ ઇન્ટિગ્રલ g થશે આનું. પેલા એ નથી કર્યું, પેલા બીજું લઈ લીધું છે કારણ કે પહેલે નહીતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ થાય ને પછી અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ પ્રૂવ થાય ત્યારે આપણે ઇક્વલ ટુ કહી શકાય એ રીતે છે. અને હવે લેસ ધેન અહીંયા છોડી દઈએ અને ઇન્ટિગ્રલ f માઇનસ g ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. હવે ઇન્ટિગ્રલ f માઇનસ g ડાયરેક્ટ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 પ્રૂવ કરવું છે તો બંને ઇક્વલ થશે. તો એના માટે આપણે અગેન વી હેવ f equal to g almost everywhere. This implies હવે પહેલા પાર્ટમાં g ને આ સાઈડ લઈ ગયા હતા અને f minus g equal to 0 કર્યું હતું. હવે એના પાર્ટમાં f ને આ સાઈડ લઈ જઈએ તો g minus f equal to 0 almost everywhere. And so by using the same argument given above, argument same રાખીએ તો f minus g ના બદલે g minus f આવશે greater than or equal to 0. તો ઇન્ટિગ્રલ g minus f greater than or equal to 0. અહીંથી માઇનસ સાઇન બહાર લઈએ તો અહીંયા f minus g થઈ ગયું greater than or equal to 0. હવે માઇનસ સાઇન ને રિમૂવ કરીએ તો greater than or equal to 0 નું less than or equal to 0. તો ઇક્વેશન નંબર 3 અને ઇક્વેશન નંબર 4 એના પરથી આપણે ઇક્વલ ટુ 0 થઈ ગયું ઇન્ટિગ્રલ f minus g. હવે આને પેલું af plus bg વાળું એપ્લાય કરીએ તો this is equal to integral f minus integral g equal to 0. સો આને હવે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઇનસ નું પ્લસ એટલે integral f equal to integral g. Third result, given that f less than or equal to g almost everywhere. This implies a g આ સાઈડ લઈએ તો f minus g less than or equal to g almost everywhere. લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તો આપણે ડેફિનેશન લેબેગ ઇન્ટિગ્રલ ની જે યુઝ કરીએ એમાં સુપ્રીમમ વાળું યુઝ કરીએ. તો ઇન્ટિગ્રલ ઓફ f minus g equal to supremum of phi less than or equal to f minus g integral phi, where infimum runs over all simple function phi with phi less than or equal to f minus g. Again we have phi less than or equal to f minus g and f minus g less than or equal to 0 almost everywhere. આ બેને કમ્બાઈન કરીએ તો f minus g less than or equal to 0, so phi less than or equal to 0 almost everywhere. This implies integral phi less than or equal to 0 કારણ કે phi તો સિમ્પલ ફંક્શન છે. This is true for all simple function phi with phi less than or equal to f minus g. તો આપણે સુપ્રીમમ લઈ શકીએ, અહીંયા સુપ્રીમમ લઈ લો. તો આ જે લેફ્ટ સાઈડ છે તો ડેફિનેશન છે ઇન્ટિગ્રલ ઓફ f minus g ની. તો ઇન્ટિગ્રલ ઓફ f minus g less than or equal to 0. હવે ઇન્ટિગ્રલ f minus g એટલે તો ઇન્ટિગ્રલ f minus integral g less than or equal to 0. This implies integral f less than or equal to integral g. આર્ગ્યુમેન્ટ સર્કિટ છે બધી. આ રિઝલ્ટમાં આગળ કામ કરવાનું છે. થર્ડ રિઝલ્ટમાં now we know that f કરતા મોડ f તો ગ્રેટર જ હોય તો f less than or equal to mod f. માઇનસ f કરતા પણ મોડ f તો મોટું જ હોય તો માઇનસ f less than or equal to mod f. બે સાઈડ બંને કેસમાં આપણે ઇન્ટિગ્રલ લઈએ તો ઇન્ટિગ્રલ f less than or equal to integral mod f and integral minus f less than or equal to integral mod f. આ માઇનસ બહાર કાઢીએ તો માઇનસ ઇન્ટિગ્રલ f less than or equal to integral mod f.
5 અને 6 ને કમ્બાઈન કરીએ તો એકવાર પ્લસ હતું એકવાર માઇનસ હતું એટલે મોડ લેવું પડે. રિઝલ્ટ સરખું જ છે પણ એકવાર પ્લસ આવ્યું એકવાર માઇનસ આવ્યું તો મોડ ઓફ ઇન્ટિગ્રલ એફ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ મોડ એફ. તો હવે ચોથું રિઝલ્ટ, given that r less than or equal to fx less than or equal to s for every x belongs to E. r અને s રિયલ નંબર્સ છે. Now consider the identity function I. આઈડેન્ટિટી ફંક્શન અને 1 પણ લઈ શકાય પણ 1 ને આ 1 આપણો મિક્સઅપ ના થાય એટલા માટે I કીધું છે. I from E to R defined as identity function છે એટલે I of x equal to 1 for every x. તો આ કોન્સ્ટન્ટ ફંક્શન છે એટલે સિમ્પલ ફંક્શન છે. then I is a simple function. સિમ્પલ ફંક્શન કઈ રીતે છે બીજી કહીએ તો એને નંબર ઓફ વેલ્યુઝ જે છે એ ફાઇનાઇટ છે. એનો ડોમેઇન જે છે મેઝરેબલ છે. આખું ફંક્શન મેઝરેબલ છે. તો કોન્સ્ટન્ટ ફંક્શન મેઝરેબલ હોય એટલે આ મેઝરેબલ છે. તો I મેઝરેબલ છે અને એને નંબર ઓફ વેલ્યુઝ જે છે એ ફાઇનાઇટ છે એટલે એ સિમ્પલ ફંક્શન છે. તો I is a simple function with canonical form. સિમ્પલ ફંક્શન હોય તો એનું કેનોનિકલ ફોર્મ હોય. આનું કેનોનિકલ ફોર્મ આવું થશે I equal to સમેશન લેવાની જરૂર નથી કારણ કે એક જ વેલ્યુ છે 1 into chi e. આ કેનોનિકલ ફોર્મ કેવી રીતે થયું જોવા જોઈએ. x belongs to E હોય તો chi e 1 થઈ જાય. 1 into 1 એટલે 1 થઈ ગયું. x not belongs to E હોય તો chi e 0 થઈ જાય. 0 into 1 એટલે 0 એટલે x not belongs to E માટે નથી ડેફિનેશન આપણી. belongs to E માટે જ છે તો થઈ ગયું સેટિસ્ફાઈ. તો I equal to 1 into chi e આ એનું કેનોનિકલ ફોર્મ છે. તો આપણે પહેલા ઓલા સેટ અને પેલી વેલ્યુઝ લેતા હતા a1 a2 a3 તો અહીંયા એક જ વેલ્યુ છે a1 equal to 1. સેટ એક જ છે a1 equal to e. તો સિમ્પલ ફંક્શનના ઇન્ટિગ્રલની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો a1 into measure of a1 plus a2 into measure of a2 એ જે ફોર્મ્યુલા હતી તો અહીંયા તો એક જ છે એટલે 1 into measure of e. So integral of I equal to a1 into measure of a1 equal to 1 into measure of e એટલે કે measure of e. હવે અગેન ફરીથી પેલું ઇનઇક્વાલિટી જે આપી છે એ લીધી આપણે r less than or equal to fx less than or equal to s. અહીંયા દરેક જગ્યાએ ફંક્શનમાં કન્વર્ટ કરવા માટે આઈડેન્ટિટી ફંક્શન થી મલ્ટીપ્લાય કરીએ છીએ તો r into I of x less than or equal to fx into I of x less than or equal to s into I of x. or r into I of x less than or equal to આ તો બે ફંક્શન જ છે ને એક આઈડેન્ટિટી છે એટલે f into I equal to f તો fx less than or equal to s into I of x. હવે બધી જ બાજુ ઇન્ટિગ્રલ લઈએ એટલે ઇન્ટિગ્રલ r into ix less than or equal to integral fx less than or equal to s integral of s into ix. હવે એમાં r ને s તો રિયલ નંબર છે એટલે ઇન્ટિગ્રલ ની બહાર લઈ શકાશે. હમણાં આપણે રિઝલ્ટો પ્રૂવ કર્યા એ પરથી તો r ને બહાર લઈ જાઓ તો r into integral ix dx less than or equal to integral fx dx less than or equal to અહીંથી s ને બહાર લઈ જાઓ તો integral ix dx. તો integral ix dx equal to measure of e આપણે પ્રૂવ કર્યું ઇક્વેશન નંબર 7 નો યુઝ કરવાનો છે. તો using equation 7 we get r into measure of e less than or equal to integral f less than or equal to s into measure of e. તો આ રિઝલ્ટ પણ આપણે પ્રૂવ કરી શક્યા. નેક્સ્ટ ફિફ્થ રિઝલ્ટ, given that
એ બી મેં અગાઉ વાત કરી હતી એમ કે આ બંને ઈ ના સબસેટ છે એ લખવાનું ત્યાં રહી ગયું હતું. લખવું હોય તો લખી દઈએ ત્યાં. So A and B are disjoint measurable subsets of E. Given that A, B are subsets of E, disjoint છે એટલે A intersection B equal to null. Therefore, integral of F over A union B equal to, અગાઉ આપણે વાત કરેલી છે કે જો જેની ઉપર ઇન્ટિગ્રલ લેતા હોય એના સબસેટ્સ ઉપર ઇન્ટિગ્રલ લેવાનું થાય ત્યારે ઇન્ટુ કાઈ એનો કેરેક્ટરિસ્ટિક સેટ થી મલ્ટીપ્લાય કરવું પડશે આપણે. તો ઓરિજિનલ જે છે એનો ડોમેન ઈ છે એટલે ઓરિજિનલ તમને ઇન્ટિગ્રલ ઓવર ઈ મળે. તો એફ થી પેલા કેરેક્ટરિસ્ટિક ફંક્શન થી મલ્ટીપ્લાય કરવું પડે. કયા કેરેક્ટરિસ્ટિક ફંક્શન થી મલ્ટીપ્લાય કરવું પડશે? કાઈ એ યુનિયન બી થી, કારણ કે આપણે જોઈએ છે ઇન્ટિગ્રલ ઓવર એ યુનિયન બી which is A union B is subset of E. હવે આની ડેફિનેશન આપવી પડશે. F into chi A union B of X equal to F of X જ્યારે X belongs to A union B, otherwise 0. Therefore, integral F over A union B equal to integral F over E into chi A union B એટલે એની ફોર્મ્યુલા છે આપણી પાસે chi A plus chi B minus chi A intersection B. પણ A intersection B નલ છે એટલે આની ઇફેક્ટ નહીં આવે આ સેટની, કેરેક્ટરિસ્ટિક સેટની, કારણ કે એ ઓલવેઝ 0 થાય, નલ છે. એમાં કોઈ દી x બિલોંગ કરે જ નહીં A intersection B માં, એટલે વેલ્યુ 0 થશે એની. તો f of chi A plus chi B. So integral of f chi A plus f chi B. આ બેને અલગ કર્યું તો integral f chi A plus integral f chi B. f chi A માં ઓવર e છે તો e ઓરિજિનલ છે, a એનો સબસેટ છે, તો હવે આ થશે integral over a. અહીંયા b is subset of e તો integral over b. Therefore integral f equal to integral f plus integral f over a plus integral f over b. તો અહીંયા આપણે બધા જ રિઝલ્ટ પ્રૂવ કર્યા, આખું થિયરમ કમ્પ્લીટ કર્યું અને આ સાથે આપણો સિલેબસ કમ્પ્લીટ થયો રિયલ એનાલિસિસના ચોથા યુનિટનો. આમ આપણે થિયરીના 4 યુનિટ કમ્પ્લીટ કર્યા. પ્રેક્ટિકલમાં આપણે એક ફાઇલ મેં તમને પ્રોવાઈડ કરી છે જેમાં 9 પ્રેક્ટિકલ આપ્યા હતા. હવે આનો વિડીયોની સાથે હું બીજા પ્રેક્ટિકલની ફાઇલ મૂકું છું જેમાં બાકીના પ્રેક્ટિકલ્સ છે જે ત્રીજા અને ચોથા યુનિટને લગતા છે. એક ક્વેશ્ચન અગાઉના યુનિટનો બાકી રહી ગયો તો એમાં ઇન્ક્લુડ કર્યો છે, એટલે અગાઉના 2 યુનિટના કુલ 10 ક્વેશ્ચન થશે અને ત્રીજા અને ચોથાના બીજા 20 ક્વેશ્ચન આપ્યા છે. ટોટલ 30 પ્રેક્ટિકલ્સ થશે જે જર્નલમાં એનો પણ સમાવેશ તમારે કરવાનો રહેશે. તો આ સાથે આપણે
રિયલ એનાલિસિસમાં બધું જ કામ પૂરું કર્યું. તમારે શું કરવાનું છે તો કે હવે પ્રેક્ટિકલની જર્નલ જે છે એમાં 30 પ્રેક્ટિકલ લખવાના રહેશે. એ પ્રેક્ટિકલની નેક્સ્ટ ફાઇલ પણ તમને અત્યારે અહીંયા જ બતાવી દઉં. તો આ રહેશે ફાઇલ નંબર 2. ક્વેશ્ચન નંબર 10 થી શરૂ કર્યું છે. ક્વેશ્ચન નંબર 10 જે છે એ અગાઉના યુનિટનો બાકી રહી ગયેલો ક્વેશ્ચન છે. એની હિન્ટ આપી છે અને 11th નંબરથી પ્રેક્ટિકલ નંબર 11 થી યુનિટ નંબર 3 અને 4 ના પ્રેક્ટિકલ શરૂ થાય છે, જેમાં દરેક માટે મેં એક એક ક્વેશ્ચન તો મેં કરાવ્યા જ છે અને બધું સમજાવ્યું છે, એટલે આ બધા ક્વેશ્ચન તમે જાતે કરી શકાશે. અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 28 નું જ ફંક્શન યુઝ કરવાનું છે, એટલે આ સેમ ફંક્શન યુઝ કરવાનું છે. અહીંયા પણ ક્વેશ્ચન નંબર 28 નું ફંક્શન યુઝ કરવાનું છે, એટલે આ સેમ ફંક્શન બંનેમાં યુઝ કરવાનું છે. તો ટોટલ 30 સુધી જાય છે. હવે કોઈને પણ ક્વેશ્ચન કોઈ પણ પ્રકારનો હોય તો ફોન ઉપર મને કોન્ટેક્ટ કરી શકે છે અને આ તમામની લિંક તમને મળી જશે. થેન્ક યુ વેરી મચ.